નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતમાં હું સીએન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધાતુ તત્વો પ્રકરણ 8 એના કેટલાક અગત્યના જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તત્વોનું જે વર્ગીકરણ છે એ 3 ભાગમાં કરવામાં આવે છે: ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. આજે અહીંયા આપણે ધાતુ તત્વોની વાત કરવાની છે અને અહીંયા જે ધાતુઓની મુખ્ય જે ખનિજો છે એની ચર્ચા કરીશું આપણે. પહેલાં તો મિત્રો આપણને ખબર પડવી જોઈએ કે ખનિજ શું છે. એની વ્યાખ્યા આપણને ચોક્કસ આવડવી જરૂરી છે. પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા અકાર્બનિક તત્વો કે સંયોજનો જેને આપણે ખનિજ કહીએ છીએ, અને એ ખનિજની અંદર કોઈ ચોક્કસ ધાતુ છે એ વિપુલ પ્રમાણમાં હોય છે અને એનું નિષ્કર્ષણ એ ફાયદારૂપ હોય તો એવી ખનિજને તે ધાતુની કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશની અંદર કેટલીક જે ધાતુઓ છે એની જે ખનિજો આપણને પ્રાપ્ત થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે ધાતુ જે છે એ આયન, જેની સંજ્ઞા Fe છે, અને એની મુખ્ય જે ખનિજ છે તો હિમેટાઇટ, જેનું રાસાયણિક સૂત્ર Fe2O3. બીજી ખનિજ છે મેગ્નેટાઇટ, જેનું રાસાયણિક સૂત્ર Fe3O4. ત્રીજી ખનિજ સિડેરાઇટ FeCO3. ચોથી ખનિજ છે આયર્ન પાયરાઇટ FeS2. હવે આયર્નની આ જે ખનિજો છે એ ભારતમાં મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા, બિહાર અને ગોવામાંથી મળી આવે છે. એ જ રીતે એલ્યુમિનિયમ ધાતુ છે, જેની સંજ્ઞા આપણે Al જાણીએ છીએ. એની એક જ ખનિજ છે બોક્સાઇટ, અને એનું રાસાયણિક સૂત્ર Al2O3 2H2O. એલ્યુમિનિયમની ખનિજ બોક્સાઇટ એ બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત થાય છે. કોપર સંજ્ઞા Cu. એની મુખ્ય 4 ખનિજો છે: એક ક્યુપ્રાઇટ Cu2O, કોપર પાયરાઇટ CuFeS2, કોપર ગ્લાન્સ Cu2S અને મેલેકાઇટ CuOH twice CuCO3. એના પ્રાપ્તિ સ્થાન ભારતની અંદર બિહાર અને રાજસ્થાન, આ 2 રાજ્યોમાંથી આપણને એ ખનિજ પ્રાપ્ત થાય છે. કેલ્શિયમ નંબર 4. કેલ્શિયમની સંજ્ઞા Ca. એની મુખ્ય 3 ખનિજ છે: લાઇમસ્ટોન, ડોલોમાઇટ, જીપ્સમ. જીપ્સમને આપણે ચિરોડી તરીકે પણ ઓળખીએ છીએ. લાઇમસ્ટોન, જેને વ્યવહારમાં આપણે ચૂનાનો પથ્થર પણ કહીએ છીએ, જેનું રાસાયણિક સૂત્ર CaCO3. ડોલોમાઇટ CaMg કૌંસમાં CO3 twice. અને જીપ્સમ ચિરોડી CaSO4 2H2O. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માંથી આપણને કેલ્શિયમની ખનિજો પ્રાપ્ત થાય છે. સિલ્વર, જેની સંજ્ઞા Ag. એની 2 મુખ્ય ખનિજ છે: હોર્ન સિલ્વર અને સિલ્વર ગ્લાન્સ. હોર્ન સિલ્વરનું રાસાયણિક સૂત્ર AgCl અને સિલ્વર ગ્લાન્સ છે Ag2S. અને સિલ્વરની ખનિજ માત્ર બિહારમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આમ આપણે આપણા દેશમાં કેટલીક જે અગત્યની ધાતુઓ અને એની જે ખનિજો પ્રાપ્ત થાય છે એના વિશેનો ખ્યાલ પ્રાપ્ત કર્યો. અહીં તમારે ખાસ બધી ધાતુઓની ખનિજ એક સાથે ન પૂછે, 2 માર્ક્સમાં આપણને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. આયનની મુખ્ય ખનિજોના નામ, રાસાયણિક સૂત્રો અને એના પ્રાપ્તિ સ્થાન જણાવો. તો એ વખતે આપણે આયન માટેની આ જે 4 ખનિજો આપણે જોઈ ગયા એના રાસાયણિક સૂત્રો અને ભારતમાં કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે તે આપણે દર્શાવવાનું હોય છે. હવે એના પછી બીજો મુદ્દો આપણે એ જોઈશું કે કાચી ધાતુનું સંકેન્દ્રણ. પ્રશ્ન આપણને ચોક્કસ થવો જોઈએ કે ભાઈ સંકેન્દ્રણ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાંથી આપણને જે ખનિજો મળે છે એ શુદ્ધ નથી હોતી, એમાં અશુદ્ધિઓ પણ હોય છે. એટલે એમાંથી અશુદ્ધિઓ પણ દૂર કરવી પડતી હોય છે. સંકેન્દ્રણ અને પછી છેવટે વિશુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા આપણે 100% શુદ્ધ ધાતુ મેળવતા હોઈએ છીએ. અહીંયા સંકેન્દ્રણ માટે એની જે પદ્ધતિઓ છે 3 પદ્ધતિ: ફિલ્મ પ્લાવન પદ્ધતિ,
ચુંબકીય અલગીકરણ પદ્ધતિ અને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ, એના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલાં સંકેન્દ્રણ એટલે શું? તો કાચી ધાતુની અંદર રહેલી જે અશુદ્ધિઓ એની ટકાવારી અને એના પ્રકારને આધારે તેમાંથી શક્ય એટલી અશુદ્ધિ દૂર કરવામાં આવે છે અને કાચી ધાતુનું પ્રમાણ વધારવામાં આવે છે. આ પ્રક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહે છે. એટલે કે કાચી ધાતુમાં જે અશુદ્ધિનો પ્રકાર છે એનું ટકાવારી કેટલી છે એને આધારે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને શક્ય એટલી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે. આમ કરવાથી કાચી ધાતુનું પ્રમાણ વધે છે. આ પ્રક્રિયા જે છે એને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહેવામાં આવે છે. પહેલી પદ્ધતિ છે એના માટેની ફિન પ્લવન પદ્ધતિ. તો આ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? સલ્ફાઇડ ખનિજવાળી કાચી ધાતુના સંકેન્દ્રણ માટે જ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે કોપર, ઝિંક અને લેડની સલ્ફાઇડ ખનિજો, દાખલા તરીકે કોપર જે છે એની સલ્ફાઇડ ખનિજ છે કોપર પાયરાઇટ CuFeS2, તો એનું સંકેન્દ્રણ ફિન પ્લવન પદ્ધતિ દ્વારા કરી શકાય છે. આ પદ્ધતિની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોટું પાત્ર લેવામાં આવે છે. ત્યારબાદ આ પાત્રની અંદર પાણી અને ટર્પેન્ટાઇનનું યોગ્ય મિશ્રણ લેવામાં આવે છે. ટર્પેન્ટાઇનને બદલે પાઇનનું તેલ પણ લઈ શકાય છે. ત્યારબાદ આ પાણી અને ટર્પેન્ટાઇનના મિશ્રણની અંદર જે સલ્ફાઇડ ખનિજનો બારીક પાવડર છે એને ઉમેરવામાં આવે છે. જ્યારે આપણે ખનિજનો પાવડર ઉમેરીએ છીએ ત્યારે એમાં રહેલા સલ્ફાઇડના કણો છે એ ટર્પેન્ટાઇનથી ભીંજાય છે. સલ્ફાઇડ કણો ટર્પેન્ટાઇનથી ભીંજાય છે, જ્યારે એમાં રેતી અને માટીની અશુદ્ધિ છે એ ટર્પેન્ટાઇનથી ભીંજાતી નથી. હવે આ જે નળી બતાવેલી છે એના દ્વારા દબાણથી એની અંદર પાત્રમાં હવા પસાર કરવામાં આવે છે. એટલે સલ્ફાઇડ કણો એ જે મિશ્રણ છે પ્રવાહી મિશ્રણ એની ઉપર તેલી ફિલ્મ સ્વરૂપે આવે છે, જ્યારે અશુદ્ધિ તરીકે રેતી માટીના જે કણો છે એ પાણીથી ભીંજાઈને પાત્રના તળિયે બેસી જશે. હવે પાત્રના ઉપરના ભાગે જે સલ્ફાઇડ તેલી ફિલ્મ મળે છે એને ઝાડા દ્વારા બીજા પાત્રમાં લેવામાં આવે છે અને વારંવાર એને પાણીથી ધોવામાં આવે છે. તો આમ આ રીતે ફિન ઉત્પ્લવન પદ્ધતિ જે છે એની મદદથી આપણે સલ્ફાઇડ ખનિજમાંથી માટી રેતીની અશુદ્ધિ દૂર કરી એનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન પણ થાય કે અહીંયા ટર્પેન્ટાઇન શા માટે? કારણ કે અહીંયા આપણે માટી અને રેતીની જે અશુદ્ધિઓ છે એને અલગ કરવી છે અને આ જે ટર્પેન્ટાઇન છે એનાથી માત્ર કાચી ધાતુના કણો, સલ્ફાઇડ કણો જ ભીંજાય છે. અશુદ્ધિ તરીકે રેતી માટીના કણો ટર્પેન્ટાઇનથી ભીંજાતા નથી. માટે અહીંયા ટર્પેન્ટાઇનનો ઉપયોગ ફિન પ્લવન પદ્ધતિમાં કરવામાં આવે છે. હવે બીજા પ્રકારની અશુદ્ધિ ધરાવતી જે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કરવું છે તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો કાચી ધાતુની અંદર આયન એટલે કે લોખંડની અશુદ્ધિ હોય, આયન એટલે કે લોખંડની અશુદ્ધિ હોય ત્યારે આપણે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિની અંદર એક છેડે ફરતું ચુંબક હોય છે અને એની ઉપર ફરતો પટ્ટો હોય છે. લોખંડની અશુદ્ધિ ધરાવતી જે કાચી ધાતુ છે એના બારીક છીલ એટલે કે ભૂકાને ફરતા પટ્ટા ઉપર પડવા દેવામાં આવે છે અને એ કાચી ધાતુનો જે ભૂકો છે એ ચુંબક તરફ આવે છે ત્યારે એમાં રહેલ લોખંડની જે અશુદ્ધિના કણો છે એ ચુંબક વડે આકર્ષાઈને અહીંયા નજીક પડે છે, જ્યારે કાચી ધાતુના કણો છે એ ચુંબક વડે આકર્ષાતા નથી અને એ અહીંયા દૂર પડે છે. એટલે આ રીતે આમાં લોખંડની જે અશુદ્ધિ છે એ આપણે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. બીજું કે આયનની જે ખનિજો હોય એમાંથી આયન મેળવવું હોય તો પણ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ત્રીજી એક પદ્ધતિ છે સંકેન્દ્રણ માટેની સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો જ્યારે કાચી ધાતુ અને તેમાં રહેલી જે અશુદ્ધિ છે એની ઘનતામાં મોટો તફાવત હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. માની લો કે એક કાચી ધાતુ છે એમાં અશુદ્ધિ હલકી છે, એની ઘનતા ઓછી છે, કાચી ધાતુની ઘનતા વધુ છે, તો એના બારીક પાવડરને ગોળ ટેબલ, ખાંચાવાળા ટેબલ પર ગોઠવવામાં આવે છે અને ટેબલને ઝડપથી ગોળ ફેરવવામાં આવે છે. આમ કરવાથી જે અશુદ્ધિના હલકા કણો છે
એ ટેબલ પરથી નીચે પડે છે અને કેન્દ્રગામી બળને કારણે કાચી ધાતુના ભારે કણો ટેબલની ખાંચમાં જ રહી જાય છે. આમ આ રીતે આપણે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અશુદ્ધિના હલકા કણોને દૂર કરી આપણે એવી કાચી ધાતુઓનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ. હવે આપણે બીજો જે મુદ્દો આપણે અગત્યનો મુદ્દો છે કે જે ધાતુઓનું વિશુદ્ધિકરણ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે અતિશુદ્ધ ધાતુઓ શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એવા કેટલાક ઉદ્યોગો, ન્યુક્લિયર ઉર્જા, પરમાણુ રિએક્ટરની વાત કરીએ, પરમાણુ ભઠ્ઠી, કે જેની અંદર વપરાતું યુરેનિયમ અતિ શુદ્ધ સ્વરૂપમાં હોવું જોઈએ. એની અંદર બોરોનની અશુદ્ધિ 1 ppm પણ ન હોવી જોઈએ. કેમ? કારણ કે શૃંખલા પ્રક્રિયા ત્યાં અટકી જાય છે અને આગળ એ પ્રક્રિયા થઈ શકતી નથી. એ જ પ્રમાણે અર્ધવાહકતાના જે ઉદ્યોગો છે, અવકાશ સંશોધન ક્ષેત્રે પણ અતિ શુદ્ધ ધાતુઓની માંગ વધતી જાય છે અને એટલા માટે 100% શુદ્ધ ધાતુ મળે એ માટે ધાતુઓનું વિશુદ્ધિકરણ એ જરૂરી છે. હવે ધાતુનું વિશુદ્ધિકરણ એટલે શું? રિડક્શન દ્વારા જે ધાતુ મળે છે એ 100% શુદ્ધ હોતી નથી. એમાં અલ્પ પ્રમાણમાં કેટલીક અશુદ્ધિઓ હોય છે. તો આ ધાતુમાં રહેલી અલ્પ અશુદ્ધિને દૂર કરી 100% શુદ્ધ ધાતુ મેળવવાની જે પ્રક્રિયા છે એને ધાતુનું વિશુદ્ધિકરણ કહેવામાં આવે છે. આ ધાતુના વિશુદ્ધિકરણ માટે 3 પદ્ધતિઓ છે. એક વિદ્યુત વિભાજન પદ્ધતિ છે, 2 પ્રવાહીકરણ પદ્ધતિ અને વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ. આ 3 પદ્ધતિઓ વિશેનો ખ્યાલ અહીં આપણે મેળવીશું. પહેલાં તો વિદ્યુત વિભાજન પદ્ધતિ અને એના વિશેની સમજ. આ પદ્ધતિ દ્વારા આપણે કોપર, ઝિંક, લેડ વગેરે જે ધાતુઓ છે એના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ પદ્ધતિમાં જે ધાતુને આપણે શુદ્ધ કરવી છે તો એનો જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એને એનોડ તરીકે લેવામાં આવે છે. અશુદ્ધ ધાતુનો સળિયો છે એને એનોડ તરીકે લેવામાં આવે છે, બેટરીના ધન સાથે જોડવામાં આવે, અને એ જ ધાતુની શુદ્ધ પટ્ટી કે એનો સળિયો છે એ કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે, જેને બેટરીના ઋણ સાથે જોડવામાં આવે છે. અને આ જે વિદ્યુત વિભાજન પાત્ર છે એમાં જે ધાતુને આપણે શુદ્ધ કરીએ છીએ એના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઝીંક ધાતુને શુદ્ધ કરવી હોય તો અશુદ્ધ ઝીંકનો સળિયો અને શુદ્ધ ઝીંકનો સળિયો અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ લઈ શકાય. અહીંયા મોટે ભાગે આપણે કોપરના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ પૂછાય છે. તો કોપરનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી કેવી રીતે કરી શકાય? તો સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આપણે વિદ્યુત વિભાજન પાત્ર લઈશું. આ પાત્રની અંદર કોપરના ક્ષારનું દ્રાવણ, કોપર સલ્ફેટ CuSO4નું દ્રાવણ લઈશું. ત્યારબાદ એની અંદર અશુદ્ધ કોપરનો સળિયો જે એનોડ એટલે કે ધનધ્રુવ તરીકે કામ કરે છે, જેને બેટરીના ધન સાથે જોડવામાં આવે છે, અને શુદ્ધ કોપરનો સળિયો કે જે કેથોડ એટલે કે ઋણધ્રુવ તરીકે કાર્ય કરે છે, એને બેટરીના ઋણ સાથે જોડીશું. ત્યારબાદ આપણે અહીંયા બેટરી દ્વારા એકમાર્ગીય DC પ્રવાહ, ડાયરેક્ટ કરંટ પસાર કરવામાં આવે છે. ત્યારે આ જે અશુદ્ધ કોપરનો સળિયો એનોડ છે એ પીગળે છે અને એ અશુદ્ધ કોપરનો સળિયો પીગળે છે, એમાંથી કોપર એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં આવે છે. જેટલા એનોડમાંથી કોપર વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જમા થાય છે એટલું જ કોપર આ જે શુદ્ધ કોપરની પટ્ટી છે એના ઉપર જમા થાય છે. શુદ્ધ કોપરની પટ્ટી ઉપર જમા થાય છે. અને આ પદ્ધતિ દ્વારા આપણે જાણીએ છીએ કે અશુદ્ધ આ જે સળિયો છે એમાં અશુદ્ધિઓ પણ છે. એમાં કેટલીક દ્રાવ્ય અશુદ્ધિઓ હશે તો એ કોપર સલ્ફેટના દ્રાવણમાં દ્રાવ્ય થઈ જશે. અદ્રાવ્ય અશુદ્ધિઓ હશે તો આ જે એનોડ છે એની નીચે અહીંયા એ અશુદ્ધિઓ અદ્રાવ્ય સ્વરૂપે એનોડિક પંક તરીકે જમા થાય છે. જ્યારે આપણે કોપરનું શુદ્ધિકરણ કરીએ છીએ ત્યારે એનોડિક પંક તરીકે ઓછી સક્રિય સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ અશુદ્ધિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને આ પદ્ધતિ દ્વારા આપણે 100% શુદ્ધ કોપર મેળવી શકીએ છીએ. આ પ્રક્રિયાની અંદર એનોડ અને કેથોડ ઉપર થતી જે પ્રક્રિયાઓ છે એ પણ દર્શાવવી એટલી જ જરૂરી છે. એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો છે એટલે એનોડ એટલે કે ધનધ્રુવ પર થતી પ્રક્રિયા કોપર સોલિડ અશુદ્ધ છે, ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને એક કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે કોપર પરમાણુ અને કોપર આયનમાં Cu+2 આયનમાં ફેરવાય છે.
હવે કેથોડ ઉપર થતી પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા છે અને રિડક્શન પ્રક્રિયા ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે. એટલે આ જે કોપર આયન છે Cu+2 આયન એ કેથોડ પરથી 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને શુદ્ધ કોપર તરીકે એ આપણને પ્રાપ્ત થાય છે. એનોડ અને કેથોડ આ બંનેનું જો ટોટલ લેવામાં આવે આપણને સમગ્ર પ્રક્રિયા મળશે Cu અશુદ્ધ, ઇટ ગીવ Cu શુદ્ધ. અને આ રીતે આપણે 100% શુદ્ધ કોપર વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે બીજી પદ્ધતિ છે શુદ્ધિકરણ માટે પ્રવાહીકરણની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ પ્રવાહીકરણ પદ્ધતિનો ઉપયોગ કેવી ધાતુના શુદ્ધિકરણ માટે આપણે કરી શકીએ. તો જે ધાતુઓના ગલનબિંદુ નીચા હોય છે, જે ધાતુઓને આપણે ગરમ કરીને સરળતાથી પીગાળી શકીએ છીએ, દાખલા તરીકે લેડ, ટીન, બિસ્મથ જેવી જે ધાતુઓ છે એના શુદ્ધિકરણ માટે પ્રવાહીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર એક ઢોળાવવાળી ભઠ્ઠી હોય છે અને પહેલેથી જ ભઠ્ઠીનો જે ઢોળાવ છે એને ગરમ કરવામાં આવે છે. અહીંયા એ ધ્યાન રાખવું પડે આપણે જે ધાતુને શુદ્ધ કરી રહ્યા છીએ એના ગલન બિંદુ કરતાં ભઠ્ઠીના ઢોળાવનું તાપમાન સહેજ વધુ રાખવામાં આવે છે અને ત્યારબાદ એ ભઠ્ઠીના ઢોળાવ પર જે ધાતુને આપણે શુદ્ધ કરવાની છે એના બારીક છીલ એટલે કે ભૂકાને ભઠ્ઠીના ઢોળાવ પર પડવા દેવામાં આવે છે. આમ કરવાથી જે શુદ્ધ ધાતુ છે એના કણો પીગળીને આ ગોઠવેલા પાત્રની અંદર શુદ્ધ ધાતુ પ્રવાહી સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે એની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે એ એટલા તાપમાને પીગળતી નથી અને અહીંયા ભઠ્ઠીના ઢોળા ઉપર જ એ રહી જાય છે. અહીંયા શુદ્ધ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે. માટે આ પદ્ધતિને આપણે પ્રવાહીકરણ પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. તમને કોઈ પ્રશ્ન કરે કેવી ધાતુઓના શુદ્ધિકરણ માટે પ્રવાહીકરણ પદ્ધતિનો, તો એ વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો જે ધાતુઓના ગલનબિંદુ નીચા હોય, જેમને ગરમ કરી સરળતાથી પીગાળી શકાય, દાખલા તરીકે લેડ, ટીન, બિસ્મથ જેવી ધાતુઓ છે એનું શુદ્ધિકરણ આ પ્રવાહીકરણ પદ્ધતિ દ્વારા કરી શકાય છે. હવે ત્રીજી પદ્ધતિ છે શુદ્ધિકરણ માટે વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ. તો વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા ધાતુમાં રહેલી જે અશુદ્ધિઓ છે એ વિભાગીય સ્ફટિકીકરણના સિદ્ધાંતને આધારે દૂર થાય છે. જે ધાતુને આપણે શુદ્ધ કરવાની છે એને ગરમ કરીને પીગાળવામાં આવે છે. પીગાળેલી ધાતુની અંદર અશુદ્ધિ વધુ સારી રીતે દ્રાવ્ય થયેલી હોય છે. ત્યારબાદ આ પીગાળેલા ધાતુને ધીરે ધીરે ઠંડુ પડવા દેવામાં આવે છે. આમ કરવાથી એમાં રહેલી અશુદ્ધિઓ છે એની દ્રાવ્યતા ઘટે છે. અશુદ્ધિઓ છે એની દ્રાવ્યતા ઘટે છે અને ઘન સ્ફટિક સ્વરૂપે એ અશુદ્ધિઓ છૂટી પડે છે. ત્યારબાદ એ અશુદ્ધિઓને ગારણ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા આપણે અર્ધવાહક તરીકે ઉપયોગી એવી ધાતુઓ સિલિકોન, બોરોન, જર્મેનિયમ વગેરે જે ધાતુઓ છે એનું શુદ્ધિકરણ વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. તો આમ આપણે ધાતુઓના વિશુદ્ધિકરણ માટેની જે 3 પદ્ધતિઓ છે એનો ખ્યાલ મેળવ્યો. હવે કાચી ધાતુ જે બોક્સાઇટ છે એમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરી શકીએ. એલ્યુમિનિયમ મેળવવું છે તો એની જે ખનિજ છે આપણે અહીંયા જોઈ ગયા કે એલ્યુમિનિયમની ખનિજ બોક્સાઇટ છે. તો આ બોક્સાઇટમાંથી જ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. આ માટે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે 2 તબક્કા છે. પ્રથમ તબક્કાની અંદર બોક્સાઇટમાંથી આપણે એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ મેળવવો પડે છે. ત્યારબાદ આ એલ્યુમિના મળે છે એનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરીને શુદ્ધ એલ્યુમિનિયમ મેળવી શકાય છે. આ માટે સૌપ્રથમ આપણે કાચી ધાતુ જે બોક્સાઇટ છે એમાંથી એલ્યુમિના મેળવવા માટેની જે પદ્ધતિ છે જેને આપણે બેયર પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, આ પદ્ધતિ વિશે આપણે ખ્યાલ મેળવીશું. તો બોક્સાઇટ જે છે Al2O3 to H2O જેની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ છે, આયન ઓક્સાઇડ Fe2O3 અને રેતી સિલિકા SiO2 પણ જોવા મળે છે. હવે સૌપ્રથમ આ જે બોક્સાઇટ ખનિજ છે એનું નિસ્તાપન કરવામાં આવે એટલે કે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એટલે ખાસ ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે છે જેમાંથી બાષ્પશીલ અશુદ્ધિ ભેજ દૂર થાય છે. આ પ્રક્રિયા નિસ્તાપન પ્રક્રિયા છે
આ માટે સૌપ્રથમ એનું નિસ્થાપન કરશો, ત્યારબાદ નિસ્થાપિત બોક્સાઇટનો બારીક ભૂકો કરીને એમાં 45% સાંદ્રતાવાળું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરી 433 કેલ્વિન તાપમાને 5 થી 6 બાર દબાણે 6 થી 8 કલાક ગરમ કરવામાં આવે છે બંધ પાત્રમાં, ત્યારે આપણને દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ મળે છે. દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ એનું રાસાયણિક સૂત્ર NaLO2 છે, બરાબર, પ્લસ H2O પાણી છૂટું પડે છે. અહીંયા જે આપણને દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ મળે છે એની અંદર અદ્રાવ્ય અશુદ્ધિ હોય છે, જે અદ્રાવ્ય અશુદ્ધિ ગારણ પ્રક્રિયા કરીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે આપણને જે ગારણ કરીએ છીએ એમાં મુખ્યત્વે દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ મળે છે, એમાં અધિક પાણી ઉમેરી, વધુ પાણી ઉમેરી એને સતત હલાવતા એનું જળ વિભાજન થાય છે અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ ચીકણા અવક્ષેપ મળે છે, વધતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ મુક્ત થશે. તો આ પ્રક્રિયા જે છે NaLO2 પ્લસ ટ્વાઇસ H2O જળ વિભાજન AlOH થ્રાઇસ પ્લસ NaOH. હવે અહીંયા જે આપણને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે છે એને પ્રથમ તો પાણીથી વારંવાર એને ધોવામાં આવે છે, એને સૂકવવામાં આવે છે, ત્યારબાદ એને 1473 કેલ્વિન તાપમાન એટલે કે સેલ્સિયસ લેવું હોય તો 273 માઇનસ કરવા પડશે એટલે 1200 સેલ્સિયસ તાપમાન મળે. તો આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ ચીકણા અવક્ષેપને આટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે એલ્યુમિના Al2O3 વત્તા 3H2O આપણને મળશે. આ એલ્યુમિના અહીંયા જે બેર પદ્ધતિ દ્વારા મળે છે એ લગભગ 99.5% શુદ્ધ એલ્યુમિના મળે છે. આગળ આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની બેર પદ્ધતિ સમજી ગયા છે. હવે આપણે એલ્યુમિના જે છે એમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ કેવી રીતે મેળવી શકાય એના માટેની જે પદ્ધતિ છે વિદ્યુત રાસાયણિક રિડક્શન પદ્ધતિ, એના વિશે સમજીશું. હવે આ પદ્ધતિની અંદર આપણે એલ્યુમિના જે મળે છે એનું વિદ્યુત વિભાજન એ ખૂબ ખર્ચાળ છે. કેમ? કારણ કે ઘન સ્વરૂપમાં વિદ્યુતનું એ વહન ન કરી શકે. બીજું કે એનું ગલનબિંદુ જે છે 2348 કેલ્વિન ખૂબ ઊંચું છે અને આટલા ઊંચા તાપમાને એનું વિદ્યુત રાસાયણિક રિડક્શન એ ખૂબ ખર્ચાળ પડે છે. એટલા માટે આ જે એલ્યુમિના છે એને પીગાળેલા ક્રાયોલાઇટમાં એને દ્રાવ્ય કરવામાં આવે છે અને આમ કરવાથી એનું વિદ્યુત વાહકતા જે છે એ વધુ સારા પ્રમાણમાં જોવા મળે છે. બીજું કે એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવી શકાય એ માટે એની અંદર ફેલ્સપાર CaF2 આ પદાર્થ ઉમેરવામાં આવે છે. આ માટે સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે વિદ્યુત વિભાજન પાત્ર છે જેનો અંદરનો જે સ્તર છે એ ગ્રેફાઇટ કે જે રૂંધરું તરીકે કેથોડ તરીકે વર્તે છે. ઉપરની તરફ અહીંયા કોપર ક્લેમ્પ છે, એની સાથે કાર્બનના સળિયા લટકાવવામાં આવે છે જે એનોડ તરીકે એટલે કે ધંધ્રુ તરીકે કાર્ય કરે છે. અહીંયા પીગાળેલું ક્રાયોલાઇટ એલ્યુમિનાના મિશ્રણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમ ધાતુ છે પ્રવાહી સ્વરૂપે પાત્રના તળિયે એકત્રિત થાય છે અને એ પીગળેલ એલ્યુમિનિયમ ધાતુને અહીંથી આપણે બહાર મેળવી શકીએ છીએ. આ વિદ્યુત રાસાયણિક રિડક્શન પદ્ધતિની અંદર કેથોડ અને એનોડ ઉપર જે પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર આપણે જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એલ્યુમિનિયમ આયન ઉત્પન્ન થશે જે ઇલેક્ટ્રોન સ્વીકારીને એલ્યુમિનિયમ ધાતુ તરીકે પાત્રના તળિયે પ્રવાહી સ્વરૂપમાં એકત્રિત થાય છે. જ્યારે એનોડ પર જે ઓક્સાઇડ આયન બને છે એ ઓક્સાઇડ આયન એ એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. એનોડ તરીકે કાર્બનના સળિયા છે, આ ઉત્પન્ન થયેલો ઓક્સિજન કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. જે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવાને કારણે આ જે એનોડ તરીકે કાર્બનના સળિયા છે એનું ખવાણ થાય છે. યોગ્ય સમયને અંતરે એ બદલતા રહેવું પડે છે અને આ રીતે આપણે વિદ્યુત રાસાયણિક જે રિડક્શન પદ્ધતિ છે જેને આપણે હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ અને એ પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8ના જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે ધ્યાનથી તમને સમજ પડી હશે અને એમાં લેખિત મહેનત, આકૃતિઓ દોરવામાં નામ નિર્દેશ અને રાસાયણિક સમીકરણ આવે છે એને સંતુલિત કરો તો વધુને વધુ સારા માર્ક્સ તમે મેળવી શકો છો.
આભાર